ડેક્સ એકેડમીમાં તમારું સ્વાગત છે। અહીં મળશે તમને શ્રેષ્ઠ શિક્ષણ। પંકજ સર સાથે સફળતા મેળવો। તો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ ડેક્સ એકેડમી પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માટેનું પ્રથમ પરીક્ષાનું વિકાસ અસાઇનમેન્ટ ઓફિશિયલી બજારમાં આવી ગયું છે અને ધોરણ 11 ના સોલ્યુશનના વિડિયો બાદ આજથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સના સોલ્યુશન્સની। જ્યાં મિત્રો આપણો છે આ આજનો પહેલો વિડિયો અને આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયના વિભાગ સી થી સૌથી પહેલા આપણે અહીંયા શરૂઆત કરીશું। તો દર વખતની જેમ જો ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આપ શ્રી આપણી ચેનલ ઉપર પધાર્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે। ચાલો મિત્રો, જેમ કે અગાઉ મેં કીધું કે આપણો આ છે પહેલો વિડીયો અને આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ વિષયના વિભાગ સી ના ભાગ 1 ની ચોપડીમાંથી પ્રકરણ નંબર 1 અહીંયા સૂચક આંકનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ। શું છે અહીંયા વિભાગ સી ની સૂચના આપણી? તો કે ભાઈ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। પ્રત્યેક માટે 2 ગુણ છે। પ્રશ્ન નંબર 31 થી ભાઈ 39 જે છે તેમાંથી કોઈ પણ 7 પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે। પહેલા પ્રશ્નથી આપણે મિત્રો શરૂઆત કરીએ। અત્યંત સરસ એવો આપણો આ પહેલો પ્રશ્ન શું કીધું છે? જો કોઈ એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2024 માં આધાર વર્ષની સરખામણીએ 7/4 ગણું વધ્યું હોય તો વર્ષ 2024 માટે ઉત્પાદનનું સૂચકાંક શોધો। બરાબર, આપણને 2 વર્ષો આપ્યા, તમે સમજો। એક આપણને કીધું આધાર વર્ષ અને બીજું વર્ષ કયું કીધું? વર્ષ 2024। એટલે એવું કહી શકીએ આપણે કે વર્ષ 2024 જે છે તે આપણા માટે ચાલુ વર્ષ હશે અને પહેલા આપણને વાત કરી હતી આધાર વર્ષની। હવે આપણે એ જોવાનું કે શું 24 માટેની કોઈ સંખ્યા છે કે હા 24 માટે 7/4 ગણું ઉત્પાદન વધ્યું એવું કીધું છે, પણ શું આપણી પાસે આધાર વર્ષ માટે કોઈ સંખ્યા છે? તો કે ના। જ્યારે પણ સૂચક આંક પ્રકરણની અંદર આધાર વર્ષ માટે કોઈ સંખ્યા આપેલી ના હોય તો આપણે ધારી લઈશું કે આધાર વર્ષમાં ઉત્પાદન જે છે તે 100 હશે, અથવા એવું પણ કહી શકું કે સૂચક આંક આપણો 100 હશે, કારણ કે સૂચક આંકનું મૂલ્ય કેટલું હોય? તો કે સૂચક આંકનું મૂલ્ય હંમેશા 100 જ હોય। તો કે આધાર વર્ષની સંખ્યા મને નથી આપી એટલે એને મેં કેટલું ધારી લીધું? તો કે 100 ધારી લીધું। બરાબર, આવા પ્રકારનો ક્યારે પણ દાખલો આપે 7/4 ગણું, 4 ગણું, 5 ગણું, 10 ગણું ગમે ત્યારે તો એક સૂત્ર તમારે મગજમાં યાદ રાખવાનું। કયું સૂત્ર યાદ રાખીશું આપણે? તો યાદ રાખજો, સૂત્ર આપણે આવી રીતે લખીશું કે ઉત્પાદનનો સૂચક આંક બરાબર આધાર વર્ષનો સૂચક આંક પ્લસ આપેલ સૂચક આંક અથવા ચાલુ વર્ષના સૂચક આંક નો વધારો ગુણાકારમાં 100। બરાબર, આ સૂત્ર યાદ રાખો એટલે ઓટોમેટિક થઈ જાય। જો આધાર વર્ષનો સૂચકાંક કેટલો લીધો આપણે? તો કે ભાઈ અહીંયા આપણે લીધો આ 100। આપેલ સૂચકાંકનો વધારો કેટલો કીધો? 7/4 ગણું, તો 7/4 ગુણાકારમાં 100 અને જે જવાબ આવે એને 100 જોડે પ્લસ કરી દઈશું। તો જુઓ 100 વત્તા 7/4 ગુણાકારમાં 100 175। 100 વત્તા 175 કેટલા આવે? તો કે ભાઈ આ આવે 275। બસ, જે મળ્યું એ આપણો શું ફાઇનલ જવાબ। હવે તમને એવું કીધું હોય કે ભાઈ 4 ગણું ઉત્પાદન વધ્યું હોય તો સૂચકાંક શોધો, તો કઈ નહીં 100 વત્તા 4 ગુણ્યા 100। બરાબર, 100 વત્તા 4 ગુણ્યા 100 કેટલા? 400। શું જવાબ આવે? 500। બરાબર, મોસ્ટ આઈએમપી છે અને પૂછાય પણ છે, ઘણી બધી વખત પૂછાયેલું છે। સોલ્યુશન કરી શકાય છે। બરાબર, બિલકુલ મગજ નહીં વાપરવાનું, સિમ્પલ આ રીત કરો એટલે દાખલો આપણો પૂરો। બરાબર છે, ચાલો આગળ વધીએ બીજા નંબરના દાખલા ઉપર। શું કીધું? એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 160 થી વધીને 200 થયો। વેતન 20,000 થી વધીને ₹24,000 થયું। કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો થયો, કેટલો નુકસાન થયો તે શોધો। હવે તમે હંમેશા એક વસ્તુ સમજો કે જ્યારે સૂચક આંક માં વધારો થાય ત્યારે
આવકમાં પણ વધારો થવો જોઈએ. ખ્યાલ આવે છે શું કહું છું? સૂચકાંક 160 થી 200 થયો તો આપણી આવક પણ જે છે તે વધવી જોઈએ. તમે કહેશો સાહેબ વધુ તો છે, 20,000 હતી, 20,000 થી 24,000 થઈ ગઈ. ના ભાઈ ના, આપણે આપણો જે જવાબ લાવવાનો છે એ જવાબ કેવો હોવો જોઈએ? આપણો જવાબ અહીંયા 24,000 કરતા ઓછો આવશે તો આપણો ફાયદો ગણાશે. આપણો આવેલો જવાબ 24,000 થી વધારે આવે તો આપણું નુકસાન થયું ગણાશે. એનો મતલબ શું? એનો મતલબ એવો કે ભાઈ આપણો જવાબ જે છે બરાબર, એ જવાબની સરખામણી આપણે આ 24,000 જોડે કરવાની છે. હવે કરીને જોઈએ તો વધારે સારી રીતે ખબર પડશે આપણને. શું કીધું છે પહેલેથી સૂચકાંક? તો કે ભાઈ પહેલેથી આપેલો સૂચકાંક 160. વધીને કેટલો થઈ ગયો? તો કે ભાઈ વધીને થઈ ગયો 200. અહીંયા આ આધાર વર્ષ માટે આપણને કેટલું આપેલું છે વેતન? તો કે આ વેતન આપેલું છે 20,000. આને નથી ગણવાનું આપણે, આ તો સરખામણી માટે છે બરાબર. ફાઇનલ જવાબ જે છે એ આપણે આની જોડે જે છે તે સરખાવવાનો છે. તો કે 160 ની સામે 200, તો કે 20,000 ની સામે કેટલા? તો કઈ રીતે કરીશું? ક્રોસમાં હોય તો 20,000 ના ગુણાકારમાં 200 ભાગાકારમાં 160, તો જવાબ આવશે ₹25,000. હવે તમને શું કીધું હતું સ્ટાર્ટિંગમાં મેં? તમારો આ જવાબ તમારા 24,000 કરતા ઓછો આવે તો ફાયદો, પણ તમારો જવાબ 24,000 ની સરખામણીએ કેવો આવ્યો? વધુ. તો આપણે શું થયો અહીંયા? નુકસાન. તો શું લખવું પડે આપણે? આપણે લખવું પડે અહીંયા કે ₹25,000 આવકની સામે માત્ર ₹24,000 આવક મળે છે, માટે ₹25,000 માઇનસ ₹24,000 બરાબર ₹1,000 નું શું ગણાશે ભાઈ? તો કે નુકસાન ગણાશે. એકદમ સિમ્પલ બરાબર. આપણો જવાબ જે આવે એ આની સરખામણીએ કેવો હોવો જોઈએ? ઓછો. આપણો જવાબ આની સરખામણીએ વધુ હોય તો આપણું નુકસાન થયું ગણાય. બરાબર, સહેલું છે એકદમ. થોડુંક ખાલી આપણે મગજ વાપરીએ અને થોડુંક ધ્યાનપૂર્વક ચેપ્ટરનું અધ્યયન કરીએ તો દાખલો આવડી જાય એવો દાખલો છે. બરાબર, ચલો વાત કરીએ આપણે ત્રીજા નંબરના દાખલાની. બરાબર, એકદમ મસ્ત મજાનો આ દાખલો છે ત્રીજા નંબરનો. પણ શું કીધું છે? લાસ્પેરનો સૂચક આંક ફિશરના સૂચક આંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચક આંક 180 હોય તો પાસેનો સૂચક આંક શોધો. બરાબર, સૌથી પહેલા જોવાનું આપણે શું કીધું છે? લાસ્પેરનો સૂચક આંક ફિશરના સૂચક આંકથી 8/9 ગણો છે. તો કે લાસ્પેરનો સૂચકાંક બરાબર કોના સૂચકાંકથી? ફિશરના સૂચકાંકથી 8/9 ગણો. તો 8/9 ગુણાકારમાં IF. બરાબર, આવી રીતે આપણે ગણાય. હવે ચલો શું કીધું છે? ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. કઈ નહીં કરવાનું, પહેલામાં પહેલું ફિશરની જગ્યાએ 180 મૂકી દઈએ આપણે, જે આપણને આપેલું છે એનું એ જ. બરોબર, શું જવાબ આવે લાસ્પેરમાં? 8/9 ગુણ્યા 180, 160. આ કોનો મળ્યો? લાસ્પેરનો. આપણને તો ભાઈ પ્રશ્નમાં શું કીધું છે? પાસેનો સૂચકાંક શોધો. આ તો કોનો છે? તો કે આ તો છે ભાઈ આપણો લાસ્પેરનો સૂચકાંક. હવે પાસેનો સૂચકાંક શોધવો હોય કે ગમે તેનો શોધવો હોય, આપણા માટે આદર્શ સૂચકાંક છે કોણ? તો કે ભાઈ ફિશર ભાઈ. તો આપણે અહીંયા લખીશું કે IF બરાબર IL ના ગુણાકારમાં IP. પણ કેવા? તો કે અંડર રૂટમાં. કેમ? અંડર રૂટ થી જ આપણો જવાબ નીકળે છે હંમેશા. ફિશર જે છે તે આદર્શ સૂચકાંક છે અને અંડર રૂટમાં લખાય છે. હવે ફિશરનો સૂચકાંક છે તો કે છે સાહેબ કેટલા? 180 છે. લાસ્પેરનો સૂચકાંક છે એ તો શોધ્યો આપણે. કેટલો શોધ્યો? 160. પાસે તો કે સાહેબ એ તો શોધવાનું કીધું આપણને અંદર. હવે રૂટ ને સામે લઈ લો. સૌથી પહેલા રૂટ સામે જાય તો શું બને? તો કે સ્ક્વેર બને. 180 નો સ્ક્વેર કરો, કેટલો આવે છે? 32,400 બરાબર 160 ગુણ્યા IP. IP અને 160 વચ્ચે કેવો સંબંધ? ગુણાકારનો. અને આપણે નાનપણથી ભણ્યા ગુણાકાર બરાબરની ઓલી બાજુ જાય તો શું બને? ભાગાકાર. તો શું લખવાનું આપણે? IP બરાબર 32,400 ના ભાગાકારમાં 160. તો બોલો IP શું આવ્યો? 202.5. બરાબર, અહીંયા લખી દઉં 202.5. આ શું મળ્યો? IP.
એકદમ નોર્મલ, બરાબર છે. સાવ સહેલામાં સહેલો દાખલો છે ભાઈ, કરી શકીએ, બરાબર, નોર્મલ. ખાલી મેં કીધું સૂચકાંકનું જ્ઞાન હોવું જોઈએ, બાકી દાખલા તો થઈ જાય, બરાબર. મજા આવી રહી છે? ચાલો લાઈક કરતા રહેવો વિડીયોને. હેલો, હવે શું કીધું છે ભાઈ ચોથા નંબરના દાખલામાં? ત્રણ વસ્તુઓ એ, બી અને સી ના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારીમાં વધારો અનુક્રમે 390, 328 અને 315 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 8:7:5 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. બહુ સહેલો દાખલો છે ભાઈ, બરાબર છે. હવે જો શું કરવાનું આપણે? સૌથી પહેલા આ ચાર ખોખા બનાવ્યા આપણે, આને નામ આપી દઈએ આપણે વસ્તુ, બરાબર. આને શું નામ આપી દઈએ આપણે? આને નામ આપીએ આઈ. આઈ બરાબર શું? તો કે આઈ બરાબર આપણી આપેલ સંખ્યા, બરાબર. જે પણ સંખ્યા આપી એની અંદર વધારો કીધો છે. કેવો વધારો કરવાનો? 100 ની અંદર વધારો આપણે કરવાનો. પછી આ જે જેમમાં આપ્યા એ શું આપણા માટે? ડબલ્યુ. હવે મને કહો, આઈ મળે, ડબલ્યુ મળે, તો આઈ ડબલ્યુ જોડે બને આઈ ડબલ્યુ, બરાબર. ચલો સૌથી પહેલા ત્રણ વસ્તુ કઈ? તો કે એ, બી અને સી. બોલો, એમાં શું? 390, પછી 328, પછી 315. વધારો કીધો ને? વધારો ક્યાં? તો +100, +100, +100. ચલો બરાબર બરાબર બરાબર. 390 + 100, નાના છોકરાને આવડે 490. 328 + 100, નાના છોકરાને આવડે 428. ને 315 + 100, તો કે ભાઈ 415, બરાબર. હવે અહીંયા આપણે કુલ લઈ લઈએ. આઈના કુલની જરૂર નથી. ડબલ્યુ છે તો કે છે કેટલા? 8, 7, 5. આનું ટોટલ જોઈએ? હા જોઈએ, આનું ટોટલ સિગ્મા ડબલ્યુ મળી જશે, બરાબર. કેટલો આવી જાય આ સિગ્મા ડબલ્યુ? તો કે 20 આવી જાય. એક આનું ટોટલ જોઈશે આપણે, શું? સિગ્મા આઈ ડબલ્યુ. પણ એ ક્યારે મળે? જ્યારે આઈ ડબલ્યુ કરીએ. આઈ ડબલ્યુ એટલે શું? તો કે આઈ ડબલ્યુ એટલે કે આઈ અને ડબલ્યુ નો શું ભાઈ? તો કે આઈ ડબલ્યુ નો ગુણાકાર. હવે જુઓ સંખ્યા શું આવી? 490. 490 ગુણાકારમાં 8, બોલો કેટલા આવે? 39, 20. ચલો ત્યારબાદ 428 ના ગુણાકારમાં 7 કેટલા આવે? 29, 96. આવી રીતે ભૂલ નહીં કરવાની. 29, 96. ચલો 415 ના ગુણાકારમાં 5, 20, 75. ચાલો આ ત્રણેયનો આપણે સરવાળો કરો. 89, 91. ચાલો આ શું બન્યું? કોષ્ટક બન્યું. એક માર્ક મળ્યા. જો આપણે દાખલો પૂરો કરવાનો છે. શું શોધવાનું બેટા? સામાન્ય સૂચકાંક. ચલો લખી દો બાજુમાં. સાસુઆંક. સાસુઆંક એટલે સામાન્ય સૂચકાંક. સૂત્ર શું આપણો સાસુઆંકનો? સિગ્મા આઈ ડબલ્યુ ભાગાકારમાં સિગ્મા ડબલ્યુ. ચલો હેડો. સિગ્મા આઈ ડબલ્યુ કેટલો આવ્યો? 8991. સિગ્મા ડબલ્યુ કેટલો આવ્યો ભાઈ? તો કે 20 આવ્યો. બોલો તારે જવાબ શું આવે? 449.55. ઓકે, તો આ આપણો શું થઈ ગયો? ફાઇનલ જવાબ, બરાબર છે. રેડી? તો આ રીતે જે છે તે આપણે આવા પ્રકારનો દાખલો પણ સોલ્વ કરી શકીએ. આવડેગા? 100% આવડેગા. એનો તાણે આગળ વધીએ આપણે. કયો દાખલો બેટા? પાંચમો. શું કીધું પાંચમા દાખલામાં? વર્ષ 2023 અને વર્ષ 2024 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. શેનો દર શોધો? ફુગાવાનો. હવે ફુગાવાનો દર શોધવાનું જ્યારે પણ કે ત્યારે એક સૂત્ર યાદ રાખવાનું ફુગાવાનું, કે ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગાકારમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણાકારમાં 100. હવે જોઈ લો ક્યારે ચાલુ વર્ષ છે ક્યારે પાછલું વર્ષ છે જોઈએ આપણે. પહેલા 2023 આપ્યું તો એનું 2023 નું એટલે આધાર વર્ષ કહેવાય આપણું સૂચકાંક, અને 24 નું સૂચકાંક આપણા માટે શું કહેવાય? તો કે ચાલુ વર્ષ. સૂત્ર મુજબ મૂકતા જાઓ, બરોબર. જૂનું તો આધાર, નવું તો શું? ચાલુ. જો સૂત્ર શું છે? ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. બોલો ચાલુ વર્ષનો કેટલો? 165.7 માઇનસ અગાઉના વર્ષનો. અગાઉ એટલે પાછલું કેટલું છે? 150.2 ભાગાકારમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એટલે સેમ જ આવે. શું? 150.2 ગુણાકારમાં શું આવવો જોઈએ? તો ગુણાકારમાં 100. ઉતાવળ બિલકુલ નહીં કરવાની. પહેલા શું? તો પહેલા આ બેને માઇનસ કરી દો. 165.7 માઇનસ 150.2
15.5 ભાગાકારમાં 150.2 ગુણાકારમાં 100 આખું સોલ્વ કરીએ તો શું જવાબ આવે આપણો? 10. હવે ગુણાકારમાં 100 કરીએ તો જવાબ આપણો શેમાં આવે? ટકાવારીમાં આવે. બરાબર છે. આ રીતે ફુગાવાનો દર આપણો શોધી શકાય. રેડી? બોલો, આવડે? એકદમ સહેલું. ક્લિયર? તો આ રીતે ફુગાવાનો દર પણ આપણો જે છે તે અહીંયા મળી જાય છે. ચલો આગળનો દાખલો કરીએ. કયો? 6થા નંબરનો. શું છે બેટા 6થા નંબરનો દાખલો? અચ્છા, 6થા તરફ આગળ વધીએ એની પહેલા કહી દઉં, આપણું ડેક્સ એકેડમી નું ઇન્સ્ટાગ્રામ પેજ, બરાબર, હજુ સુધી જોઈન નથી કર્યું ભાઈ, ફટાફટ જાઓ ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરો ડેક્સ એકેડમી, ફોલો વાળું બટન અચૂકથી દબાવજો. કેમ જરૂરી છે ભાઈ ફોલો કરવું? મહત્વપૂર્ણ અપડેટ્સ ને બધું આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવતું રહેશે, તો ઇન્સ્ટાગ્રામ પેજ અચૂકથી ભાઈ ફોલો કરી દેવું. બરાબર, ફોલો કરશો ત્યારે ખબર પડશે કે કેટલા ફાયદા છે. અને જોડે જોડે જો આપણી વોટ્સએપ ચેનલ ઉપર હજુ સુધી જોઈન નથી થયા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપું છું વોટ્સએપ ચેનલની, તો વોટ્સએપ ચેનલને પણ અચૂકથી જોઈન કરજો. ત્યાં પણ મહત્વપૂર્ણ અપડેટ્સ જે છે તમને મળતી રહેશે. આજે જ બની છે ભાઈ, તો ફટાફટ જોડાઈ જજો. અને તારે 6થો દાખલો આપણે કરી નાખીએ. શું છે? સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 3:2. સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 5:3 હોય તો ફિશર ભયનો સૂચકાંક શોધો. લોકો આવું જેમ મેન જોઈને ડૂબી જતા હોય. કઈ નહીં બાપા, જેમ એટલે શું? જેમ એટલે ભાગાકાર. બરોબર, આ મને આપ્યું સિગ્મા P1 Q0 તો લખો સિગ્મા P1 Q0, પછી શું આપ્યું? P0 Q0, વચ્ચે શું? જેમ. જેમ એટલે શું? આડી લાઈન કરતો ને, ભાગાકાર છે ભાઈ, બીજું કઈ નહીં. P0 Q0 આ 3:2. આ શું લાઈન કીધું? આ BL ને, તો 3/2 લખી દો. સેમ શું છે? P1 Q1 તો સિગ્મા P1 Q1 ભાગાકારમાં સિગ્મા P0 Q1 5:3 એટલે 5/3. બરાબર, આપણી પહેલી વસ્તુ, આપણી બીજી વસ્તુ. હવે શું શોધવાનું? ફિશર. ફિશર ભાઈનો સૂચકાંક આપણને કહે તો ફિશર ભાઈનું સૂત્ર શું? તો કે ફિશર ભાઈનું આપણું સૂત્ર આવી રીતે લખાય, IF બરાબર અંડર રૂટમાં શું? સિગ્મા P1 Q0 ભાગાકારમાં સિગ્મા P0 Q0 ગુણાકારમાં સિગ્મા P1 Q1 ભાગાકારમાં સિગ્મા P0 Q1 અને આખાના ગુણાકારમાં શું લખવાનું ભાઈ આપણે? તો કે આખાના ગુણાકારમાં અહીંયા લખવાનો 100. યાદ છે ને ભાઈ? શું? તો કે ભાઈ અહીંયા P1 Q0 ભાગાકારમાં સિગ્મા P0 Q0 કોનું સૂત્ર? લાસ્પેર ભાઈનું. આ કોનું સૂત્ર? P1 Q1 ભાગાકારમાં સિગ્મા P0 Q1 તો કે ફિશર આપણે પાસે ભાઈનું સૂત્ર શોધવાનું. ફિશર છે એનો તારે લખી દઈએ અહીંયા. સૌથી પહેલા P1 Q0 ભાગાકારમાં સિગ્મા P0 Q0 કેટલા આપ્યા? તો કે 3/2 ગુણાકારમાં આ કેટલું? તો કે 5/3 અને આખામાં 12 જઈને શું થઈ જશે અહીંયા? તો કે ભાઈ ગુણાકારની અંદર આપણે જે છે તે 100 કરી દઈશું. ચલો સૌથી પહેલામાં પહેલું આને સોલ્વ કરો. શું આવે છે? આખું કરતા 2.5 ગુણાકારમાં શું 100? 2.5 ને રૂટમાંથી બહાર કાઢો. 1.58 ગુણ્યા 100 કરો તો શું આવે? 158. આ 158 કેટલા? બરોબર, તો 158 શું થઈ ગયો આપણો? તો કે ભાઈ ફિશર ભાઈનો સૂચકાંક. સહેલું. બરાબર, જોઈ લેજો જવાબ મેચ થઈ જાય છે. બરાબર, તો આ રીતે આ થઈ ગયો આપણો ફિશરનો સૂચકાંક પૂરો. બરાબર, સહેલી રીતે એકદમ પ્લસ પેર આપ્યું, પાસે આપ્યું, ફિશર ભાઈ શોધવાના, મળી જાય ફિશર ભાઈ. ચલો રેડી, આગળ વધીએ બેટા. 7મા નંબર ઉપર શું છે? હવે થિયરી આવી ગઈ, બધા પ્રેક્ટિકલ પ્રશ્નો આપણા સોલ્વ થઈ ગયા. આશા રાખું છું મજા આવી હશે. બરાબર, સોલ્યુશનની પીડીએફ વિડીયો જોઈતી હોય તો વોટ્સએપ ચેનલ જોઈન કરવાની ભાઈ. ચલો તારે હવે 7મા નંબરનો આપણો પ્રશ્ન જોઈ લઈએ. શું કીધું છે બેટા? સૂચક આંકના લક્ષણો જણાવો. ગમે તે કેવા? તો કે ગમે તે 4. પહેલું, સૂચક અંક એ સાપેક્ષ માપ હોવાથી એકમથી મુક્ત છે. હંમેશા યાદ રાખવાનું, સૂચકાંક કેવું માપ હોય? સૂચકાંક હોય ભાઈ સાપેક્ષ માપ. એકમથી કેવું? એકમથી મુક્ત છે. ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે. શું દર્શાવતું માપ છે ભાઈ? ટકાવારીના ફેરફાર દર્શાવતું. જુદા જુદા એકમો ધરાવતી ચલ રાશિઓની સરખામણી કરવા માટે ઉપયોગી છે. અલગ અલગ એકમોની ચલ રાશિઓ એને તમે શું કરી શકો? સરખામણી કરી શકો છો. પછી સરેરાશનું માપ હોવાથી સરેરાશના તમામ ગુણધર્મો ધરાવે છે. સાહેબ સ્ટેટમાં થોડી થિયરી કરવાની હોય બેટા. વર્ષ 2024 નું પેપર એકવાર નજર કરજો. ભલભલાને હેરાન કરી તો આ સ્ટેટની થિયરી છે. બરાબર, આખો સેક્શન સી સેક્શન ડી ભરી નાખે તો થિયરીથી. તો થિયરીને ઇગ્નોર બિલકુલ નહીં કરવાનો. બરાબર, મની ફોલોઝ માય બ્રધર. ચાલો આગળ વધીએ. શું છે 8મા નંબરનો પ્રશ્ન?
સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. આઈએમપી પ્રશ્ન છે ભાઈ. ગર્ભિત ભારમાં શું છે? ભાર આપવાની કેવી રીત છે બેટા? તો કે ભાર આપવાની આ પરોક્ષ રીત છે. બરાબર. સામે શું લખી દઈશું આપણે? ભાર આપવાની કેવી રીત છે? તો કે પ્રત્યક્ષ છે, ઊંધવાનું. આ પદ્ધતિ મુજબ સૂચકાંકની રચનામાં કોઈ વસ્તુની જેટલી જાત પસંદ કરવામાં આવે તેનો ભાર શું ગણાય? એટલો. જે પણ જાત પસંદ કરવી એ મુજબ એનો ભાર એટલો ગણવાનો. અહીંયા ભાર કેવો હોય? સંખ્યામાં હોય. અહીંયા મોટા ભાગે કદાચ ના હોય. આ પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી શકાતો ન હોવાથી પેલામાં સંખ્યામાં દર્શાવી શકાય. શેમાં? સ્પષ્ટ ભારમાં. ના માટેનું સ્પષ્ટ ભાર છે. આ ગર્ભિત ભાર છે અને સંખ્યામાં ના દર્શાવાય. ગર્ભિત ભારને પેલાની સંખ્યામાં દર્શાવાય. એમસીક્યુ પણ આવે. કયો ભાર સંખ્યામાં દર્શાવી શકાય? 4 નીચે ઓપ્શન છાપેલા હોય, લખી નાખવાનું. સ્પષ્ટ ભાર. ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવાતો નથી. બરાબર. આ પદ્ધતિને ગર્ભિત ભાર કહેવાય. અને શું કહેવાય? અને સ્પષ્ટ ભાર કહેવાય. બોલો હવે આમાં ક્યાં મગજ દોડાવવાનું છે આપણે? આ સાલી જતી રહી પણ વાંચવું પડે અને વંચાવડા વાળા બી હોવા જોઈએ ક્યાંક, તો આવડે પછી આપણને. ચાલો તારે 9મા નંબરનો પ્રશ્ન. જથ્થા સૂચકાંક એટલે શું તેનું સૂત્ર જણાવો. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં વસ્તુના વપરાશ કે ઉત્પાદનના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારનો માપ એટલે જથ્થા સૂચકાંક. જેને શું કહેવાય? ક્યુ. ક્યુ બોલે તો શું? ક્યુ બોલે તો ક્વોન્ટિટી. હવે સૂત્ર શું બને આનું? કે ક્યુ એટલે ક્વોન્ટિટી બરાબર સિગ્મા Q1 ભાગાકારમાં સિગ્મા Q0 ગુણાકારમાં 100. Q1 એટલે શું? ચાલુ વર્ષનો જથ્થો. Q0 એટલે શું? આધાર વર્ષનો જથ્થો. તો આ શું થઈ ગયું? આ થઈ ગયું આપણું જથ્થાનું સૂત્ર. બરાબર છે? સહેલું એકદમ નોર્મલ. ચલો પછી શું છે આગળ? તો કે ભાઈ પ્રશ્ન નંબર છે આપણો 10. આધાર વર્ષની પસંદગીમાં મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો તમારે યાદ રાખવાનું, આધાર વર્ષની પસંદગીની મુખ્ય બાબતોમાં આધાર વર્ષ સામાન્ય કે પ્રામાણ્ય હોવું જોઈએ. તે વર્ષમાં કુદરતી આપત્તિ, યુદ્ધ, હડતાળ કે આર્થિક મંદી જેવી અસામાન્ય ઘટનાઓ બનેલી હોવી જોઈએ નહીં. કોઈ પણ પ્રકારની અસામાન્ય ઘટના બને, કેવી? કુદરતી આપત્તિ, યુદ્ધ, હડતાળ કે આર્થિક મંદી, તો એને આપણે જે છે તે આધાર વર્ષ પ્રમાણે લઈ શકીએ નહીં. બરાબર. પછી શું? આધાર વર્ષ ચાલુ વર્ષથી બહુ દૂરનું ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ, નજીકનું વર્ષ હોવું જોઈએ. બહુ જૂનું લઈ લો તમે, બરાબર છે? બાબા આઝમના જમાનાનું તો પણ ના ચાલે. બરાબર. નજીકના વર્ષોનું હોવું જોઈએ. ભલે ભૂતકાળ હોય પણ નજીકના વર્ષોમાં હોય. પછી બસ પૂરું. 10મા નંબરનો પ્રશ્ન. ચલો 11. મોસ્ટ આઈએમપી ફિશર ભાઈના સૂચકાંકને આદર્શ સૂચકાંક કેમ કહે છે? તો જવાબ જોજો. તેની ગણતરીમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના જથ્થાનો ભાવ લેવાય. બરોબર. આપણે ક્વોન્ટિટી પણ લઈએ છીએ, પ્રાઇસ પણ લઈએ છીએ. બરાબર. આમાં આધાર વર્ષ ચાલુ વર્ષનો જથ્થો પણ લેવાય, ભાવ પણ લેવાય. તે સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો છે, યાદ રાખજો. કાળ વિપર્યાસ અને પદ વિપર્યાસ. બરોબર. અહીંયા ભૂલ છે લખેલું, તમે લખીને આલ દો. કાળ વિપર્યાસ બરાબર અને પદ વિપર્યાસ બે અહીંયા પરીક્ષણો છે. આ નામ યાદ રાખવાના. તેની રચનામાં શ્રેષ્ઠ સરેરાશ ગણાતા ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. બીજું, લાસ્પેયર પાસે બંનેનો સમાવેશ પણ કરે છે. માટે પણ આ શું થયો? આદર્શ સૂચકાંક થયો. કંઈ પણ શોધવું, હમણાં થોડીક વાર પહેલા દાખલો ગણ્યો, એમાં આપણે દાખલો શોધવો, પાસનો સૂચકાંક. સૂત્ર કોનો વાપર્યો આપણે? તો કે ભાઈ ફિશરનું. માટે ફિશરનું સૂચકાંક કેવું છે? તો કે ભાઈ આદર્શ સૂચકાંક છે. ખાસ આપણને યાદ રહેવું જોઈએ. ચાલો ભાઈ આગળ જઈએ આપણે. છેલ્લો પ્રશ્ન વિભાગ સી પ્રકરણ નંબર 1 માટે 12 પ્રશ્નો હતા. 12 મસ્ત મજાના આપણે જોઈ લીધા. વિડીયોને લાઈક કરવામાં કંજૂસી થઈ રહી છે ભાઈ, લાઈક કરતા રહો. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ગમે તે બે ઉપયોગો જણાવો. શું કીધું? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ગમે તે બે ઉપયોગ જણાવો. પહેલું, કામદારોના વેતન, મોંઘવારી ભથ્થા અને બોનસ નક્કી કરવા માટે ઉપયોગી. બીજું, નાણાંની વાસ્તવિક ખરીદ શક્તિ માપવા માટે પણ ઉપયોગી. તો આ થઈ ગયા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ગમે તે બે ઉપયોગો. આની સાથે મિત્રો આપણું પ્રકરણ 1 વિભાગ સી 2 ગુણ વાળું થઈ ગયું સંપૂર્ણ પૂરું. બાકી કમેન્ટ બોક્સમાં જણાવો કયા વિડીયોની પહેલા જરૂર છે, એ વિડીયો પહેલા લઈએ. આમાં આજના વિડીયોમાં આનાથી વધુ તો કંઈક આપણે જરૂર છે નહીં કરવાની. લાઈક શેર બધું કરતા રહેજો. બરાબર. બાકી બધું તમારા હાથમાં. ખુશ રહેવું, મજમાં રહેવું, આનંદમાં રહેવું. મળીએ જલ્દી નવા વિડીયોમાં નવા સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ. વંદે માતરમ.